હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ ઉપર હું જિગ્નેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ ના ટેકનિકલ ઓપરેટરની ભરતી આવવાની છે. તો આ એક્ઝામની પ્રિપેરેશન માટે આપણી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં નવા આરઆર મુજબ જે સિલેબસ છે એ પ્રમાણે તમને એમસીક્યુની પ્રિપેરેશન કરવામાં આવી રહી છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે અથવા તો વિડીયો સૌ પ્રથમવાર જોઈ રહ્યા છે, તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો અમે અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, નવા આરઆર મુજબ જે સિલેબસ છે, જેની અંદર ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ડિવાઇસ એન્ડ સર્કિટ્સ એ સબ્જેક્ટના એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ, જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે. તેમજ આ કોર્સની વેલિડિટી અપ ટુ ધ એક્ઝામ, એટલે કે જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આ કોર્સની વેલિડિટી રહેશે. તેમજ આ કોર્સની અંદર દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. તેમજ ઉડાન બેચની અંદર ટેસ્ટ સિરીઝ પણ તમને પ્રોવાઈડ કરી આપવામાં આવશે. આ કોર્સની ફીસ માત્ર 4,999 રૂપિયા છે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને આ કોર્સની અંદર ભણાવશે. વધુ માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. તો એમસીક્યુ સિરીઝ છે, આપણે સ્ટાર્ટ કરીએ. આ જે ક્વેશ્ચન છે એ બેઝિકલી સેમિકન્ડક્ટિંગ મટીરિયલનો છે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જે છે, જેટલા પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, સેમિકન્ડક્ટિંગ મટીરિયલના બનેલા હોય. અને સેમિકન્ડક્ટિંગ મટીરિયલ જે છે એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી કન્ડક્ટિંગ અને ઇન્સ્યુલેટિંગ જે મટીરિયલ છે એ બંને મટીરિયલની વચ્ચેની પ્રોપર્ટી છે. બરાબર? તો આ ક્વેશ્ચન શું છે? અ સેમિકન્ડક્ટર હેઝ which temperature coefficient of resistance, right? ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ એટલે જો મેં ટેમ્પરેચર વધારું અથવા જો ટેમ્પરેચર ઘટાડું તો એ પ્રમાણે એનો રેઝિસ્ટન્સનું શું થાય છે? ટેમ્પરેચર વધારું તો રેઝિસ્ટન્સ વધે છે કે ટેમ્પરેચર વધારું તો રેઝિસ્ટન્સ ઘટે છે? સિમિલરલી ટેમ્પરેચર ઘટાડું તો રેઝિસ્ટન્સનું શું થાય છે? એને આપણે કહીશું ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ. ઓકે, તો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ જે છે સેમિકન્ડક્ટરનો, તો સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાં આપણને ખબર છે કે જેમ મેં એના પર ટેમ્પરેચર વધારા, તો જેટલું ટેમ્પરેચર વધારા એટલો એના પર જે ચાર્જ કેરિયર્સ છે એને એક ટાઈપની એનર્જી મળે છે, કારણ કે ટેમ્પરેચર એક ટાઈપની એનર્જી તરીકે એને કામ લાગશે. અને એ એનર્જીના લીધે શું થશે? જે ઇલેક્ટ્રોન્સ છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે, અને કન્ડક્શન બેન્ડમાં જશે એટલે એ કરંટને ફ્લો કરાવી શકશે. કરંટને ફ્લો કરાવી શકશે એટલે એનો રેઝિસ્ટન્સ શું થશે? અલ્ટિમેટલી ઘટશે. બરાબર? એટલે સેમિકન્ડક્ટિંગ મટીરિયલની અંદર જેટલું ટેમ્પરેચર આપણે વધારીએ, રાઈટ, જેટલો ટેમ્પરેચર વધારીએ એટલો એનો રેઝિસ્ટન્સ છે એ શું થશે? ઘટશે. બરાબર? જેટલું ટેમ્પરેચર વધારીએ, ઓકે, ટેમ્પરેચર જો આપણે ઇન્ક્રીઝ કરીએ તો એનો જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ શું થશે? ડિક્રીઝ થશે. બરાબર? એટલે કે જો પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ હોય એનો મતલબ શું થાય? કે જેટલું મેં ટેમ્પરેચર વધારું એટલે એનો રેઝિસ્ટન્સ પણ વધે છે, રાઈટ. અને જો નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એનો મતલબ એવો થાય કે જો મેં ટેમ્પરેચર વધારું છું તો એનો રેઝિસ્ટન્સ ઘટે છે. બરાબર? એટલે સેમિકન્ડક્ટિંગ મટીરિયલની અંદર એનો જે ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે એ કેવો છે? નેગેટિવ. કેવો છે? નેગેટિવ. એટલે આ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો ખરો ઓપ્શન છે ઓપ્શન સી, નેગેટિવ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અ સેમિકન્ડક્ટર હેઝ જનરલી ખાલી જગ્યા વેલેન્સ ઇલેક્ટ્રોન્સ. બરાબર? સેમિકન્ડક્ટિંગ મટીરિયલ તરીકે જનરલી સિલિકોન અને જર્મેનિયમ આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. અને બંનેનું એટમિક સ્ટ્રક્ચર તમે જોશો તો એ એટમિક સ્ટ્રક્ચરની અંદર એની સૌથી આઉટર ઓર્બિટ છે, એટલે કે સૌથી બહારની ઓર્બિટ, કારણ કે એનું જે એટમિક સ્ટ્રક્ચર છે, ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે 14 જેની અંદર ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, જેનો એટમિક નંબર 14 છે, રાઈટ. એ આપણે એનું જો એટમિક સ્ટ્રક્ચર જોઈએ તો એની જે ફર્સ્ટ ઓર્બિટ છે એ ફર્સ્ટ ઓર્બિટની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ હશે? 2 ઇલેક્ટ્રોન્સ હશે. સેકન્ડ ઓર્બિટની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ હશે? 8 ઇલેક્ટ્રોન્સ હશે. ઓકે. અને જે લાસ્ટ ઓર્બિટ છે, લાસ્ટ ઓર્બિટની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ હશે? 4 ઇલેક્ટ્રોન્સ હશે. ઓકે, એટલે જ્યારે પણ સેમિકન્ડક્ટિંગ મટીરિયલની વાત કરીએ, સિલિકોન લો કે જર્મેનિયમ, બંનેનું તમે એટમિક સ્ટ્રક્ચર જોશો ને, એમાં સૌથી આઉટર ઓર્બિટ છે, સૌથી બહારની ઓર્બિટ છે, એમાં 4 ઇલેક્ટ્રોન્સ હશે, રાઈટ. અને પછી આપણે જોઈએ છે કે જ્યારે 4 ઇલેક્ટ્રોન હોય તો એ જ્યારે એટમ જ્યારે ભેગા થશે ત્યારે કોવેલેન્ટ બોન્ડ બનાવે,
અને કોવેલેન્ટ બોન્ડ બનાવે એટલે આજુબાજુના એના સાથેના જે 4 એટમ છે સિલિકોન લો તો સિલિકોન અને જર્મેનિયમ જો આપણે લઈએ તો જર્મેનિયમ. તો આજુબાજુના 4 એટમ સાથે એ કોવેલેન્ટ બોન્ડ બનાવશે અને એ પર્ટિક્યુલર સિલિકોન એટમ છે એની આજુબાજુ પોતાના 4 ઇલેક્ટ્રોન અને આજુબાજુના જે એટમ છે એના એક એટલે એના 4 ઇલેક્ટ્રોન એ ભેગા થઈ અને કોવેલેન્ટ બોન્ડ બનશે. બરાબર. એટલે કોઈ પણ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ જે આપણે જોઈએ સિલિકોન જર્મેનિયમ એમાં સૌથી બહારની ઓર્બિટ છે એ સૌથી બહારની ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન્સ હશે. બરાબર. સૌથી બહારની ઓર્બિટ આપણે એટલા માટે લઈએ કારણ કે જે ન્યુક્લિયસ છે જેનો ચાર્જ પોઝિટિવ છે, રાઈટ, અને ઇલેક્ટ્રોન્સ છે જેનો ચાર્જ કેવો છે, નેગેટિવ છે. બરાબર. તો નેગેટિવ ચાર્જ છે એટલે શું થાય, આ ન્યુક્લિયસના પોઝિટિવ ચાર્જ સાથે એટ્રેક્ટેડ રહેશે અને એ આપણે જો એને છૂટો કરવો હોય કારણ કે એ છૂટો થશે તો શું થશે, કરંટ કન્ડક્શનમાં ભાગ લેશે. તો એને છૂટો કરવો હોય તો જેટલી બહારની ઓર્બિટ છે એમાં મારે ઓછી એનર્જી આપવી પડશે આ ઇલેક્ટ્રોનને બહાર જો છૂટો કરવો હોય તો. એટલે સૌથી બહારના ઓર્બિટ છે, રાઈટ, એને આપણે વેલેન્સ ઓર્બિટ કહીએ છીએ, જેથી કરીને આપણે એમાંથી ઇલેક્ટ્રોનને ઇઝીલી વેલેન્સ કરી શકીએ, ઇઝીલી આપણે એને એ ઓર્બિટમાંથી છૂટા કરી શકીએ કારણ કે આ જે એટ્રેક્શનનો ફોર્સ છે એ મિનિમમ હશે લાસ્ટ ઓર્બિટની અંદર. ઓકે, એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે અથવા તો વેલેન્સ બેન્ડ છે લાસ્ટ જે છે એની અંદર 4 ઇલેક્ટ્રોન્સ હશે સેમિકન્ડક્ટિંગ મટીરિયલના કેસની અંદર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. When a pentavalent impurity is added to pure semiconductor, it becomes. બરાબર. સેમિકન્ડક્ટિંગ મટીરિયલ જે છે એમાં આપણે જોશું ને તો બેઝિકલી પ્યોર સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાં આજુબાજુ 4 આપણે જોયું એ પ્રમાણે ઇલેક્ટ્રોન્સ છે. બરાબર. હવે પ્યોર સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાં શું થાય કે જો આપણે માની લો કે ટેમ્પરેચર એપ્લાય કરીએ અથવા તો વોલ્ટેજ એપ્લાય કરીએ તો જે આપણને ફ્રી કેરિયર્સ મળશે કારણ કે જ્યાં સુધી કેરિયર ફ્રી નહીં હશે ને ત્યાં સુધી કરંટ કન્ડક્ટ નહીં કરી શકે. તો માની લો મેં કેરિયર ફ્રી કરવા માટે એને એનર્જી આપું છું, ટેમ્પરેચરના ફોર્મમાં આપું છું કે લાઇટના ફોર્મમાં આપું છું કે વોલ્ટેજના ફોર્મમાં આપું છું, તો મને જે ઇલેક્ટ્રોન્સ મળશે ને એ બહુ લિમિટેડ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ મળશે. બરાબર. અને જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ મળશે એટલા હોલ્સ પણ મળશે, રાઈટ. ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ હોય, જ્યાંથી ઇલેક્ટ્રોન જશે તો એ જગ્યા છે એ હોલ્સ તરીકે કામ કરશે જેનો ચાર્જ પોઝિટિવ છે, રાઈટ. એટલે એ સેમિકન્ડક્ટિંગની અંદર આપણને એટલો બધો કરંટ મળશે નહીં જો પ્યોર સેમિકન્ડક્ટર હોય તો. તો આપણે શું કરીએ છીએ એની અંદર ઇમ્પ્યુરિટી એડ કરીએ છીએ. એટલે એ જે ઇમ્પ્યુરિટી છે એ 2 ટાઈપની છે, એક તો ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટી અને બીજું પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી. એમાં જે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે એમાં માની લો કે ફોર એક્ઝામ્પલ આપણે સિલિકોન જે છે એ સિલિકોનના એટમ કન્સિડર કરીએ તો એને સૌથી બહારની ઓર્બિટના જે આપણે આગળ જોયું એ પ્રમાણે 4 ઇલેક્ટ્રોન્સ છે. બરાબર. એ એટમિક સ્ટ્રક્ચર જો બનાવે, રાઈટ, તો આપણે જોશું તો બીજો સિલિકોન એટમનો 4 એટમ, આ ત્રીજો એની આજુબાજુના જે સિલિકોન એટમ છે એના 4 ઇલેક્ટ્રોન, રાઈટ. આ સિલિકોન એટમના આ 4 ઇલેક્ટ્રોન આપણે જોઈએ, આ સિલિકોન એટમના આ 4 ઇલેક્ટ્રોન્સ જોઈએ, રાઈટ. આના 4 ઇલેક્ટ્રોન્સ આપણને આ રીતે મળશે. એ જ રીતે દરેક સિલિકોન એટમ જે છે, રાઈટ, આને કહેવાય ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર, રાઈટ. આને આપણે જ્યારે પણ સેમિકન્ડક્ટિંગ મટીરિયલની થિયરી આપણે સમજીએ છીએ તો એ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચરથી આપણે એને સમજીએ છીએ. બરાબર. એટલે માની લો કે આ ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર છે, આ પ્યોર સેમિકન્ડક્ટિંગ મટીરિયલ છે જેમાં બધા એટમ છે કેવા છે, સિલિકોનના છે, રાઈટ. તો સિલિકોનના એટમ છે એટલે શું થશે, એ એટમ જે છે આ રીતે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. શું બનાવશે? આ રીતે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. ઓકે. હવે આ જે કોવેલેન્ટ બોન્ડ છે એ કોવેલેન્ટ બોન્ડની અંદર તમે જોશો, માની લો કે આ સિલિકોનની અંદર મેં કોઈક એવી ઇમ્પ્યુરિટી એડ કરું, એટલે કોઈક એવો એટમ એડ કરું કે જેની સૌથી બહારની ઓર્બિટમાં 5 ઇલેક્ટ્રોન્સ છે, રાઈટ. એટલે માની લો કે કોઈક પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી મેં આની અંદર એડ કરું છું, રાઈટ. ઇમ્પ્યુરિટી એડ કરું છું એટલે સિમ્પલ મેં આની અંદર લખું છું ઇમ્પ્યુરિટી. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કોઈક ઇમ્પ્યુરિટી એડ કરીએ છીએ કે જેની અંદર આઉટર ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 5. તો 4 ઇલેક્ટ્રોન આવી રીતે કોવેલેન્ટ બોન્ડ બનાવશે અને 5મો જે ઇલેક્ટ્રોન છે ને આ રીતે ફ્રી રહેશે. 5મો ઇલેક્ટ્રોન્સ કેવો રહેશે? ફ્રી રહેશે. એટલે આ જે કોવેલેન્ટ બોન્ડ છે એ કોવેલેન્ટ બોન્ડ આ રીતે 4 બની જશે અને 5મો ઇલેક્ટ્રોન આ રીતે ફ્રી રહેશે, રાઈટ. તો એક ઇમ્પ્યુરિટી મેં એડ કરું તો મને એક ફ્રી ઇલેક્ટ્રોન મળ્યો. એટલે જેટલી ઇમ્પ્યુરિટી મેં વધારે એડ કરા ને એટલા મને વધારે ફ્રી ઇલેક્ટ્રોન્સ મળશે અને જેટલા વધારે ફ્રી ઇલેક્ટ્રોન્સ મળશે એટલો મને કરંટ વધારે મળશે. એટલે સેમિકન્ડક્ટિંગ મટીરિયલની અંદર આપણે એની કન્ડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે અથવા તો રેઝિસ્ટન્સ ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ, આ રીતે ઇમ્પ્યુરિટીનું ડોપિંગ કરીએ છીએ, એને ડોપિંગ કહેવાય, ઇમ્પ્યુરિટી ડોપ કરીએ છીએ. તો એ જે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટલે કે જેમાં આઉટર ઓર્બિટની અંદર જે એટમની અંદર સૌથી બહારની ઓર્બિટ છે, વેલેન્સ ઓર્બિટ છે, એમાં 5 ઇલેક્ટ્રોન્સ છે, એને પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી કહેવાય. અને એ ઇમ્પ્યુરિટી જ્યારે આપણે એડ કરશું ને તો આ જે મટીરિયલ તમે જોશો ને ઓલવેઝ, હવે માની લો મેં ટેમ્પરેચર એપ્લાય કરું તો શું થાય, માની લો આ ઇલેક્ટ્રોન્સ અહીંથી બહાર આવે છે, આ ઇલેક્ટ્રોન્સ,
અને એ ઇલેક્ટ્રોન્સની જગ્યા પર શું મળશે મને અહીંયા ઇલેક્ટ્રોન્સની જગ્યા પર હોલ્સ મળશે, બરાબર. એટલે હવે ઇલેક્ટ્રોન્સ કેટલા થઈ ગયા, આ એક અને આ, એટલે 2 ઇલેક્ટ્રોન્સ થઈ ગયા અને હોલ્સ કેટલો થઈ ગયો, 1 હોલ્સ થઈ ગયો, જેનો ચાર્જ પોઝિટિવ છે. એટલે ઓલવેઝ ઇલેક્ટ્રોન્સ જે છે એના કરતા હોલ્સની સંખ્યા ઓછી હશે, અથવા તો ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઓલવેઝ વધારે હશે. ઇલેક્ટ્રોન્સની ચાર્જ નેગેટિવ છે એટલે આપણે એને કહીએ છીએ એન ટાઈપ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ. ઓકે, એટલે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી જ્યારે આપણે એડ કરીએ ત્યારે when a pentavalent impurity is a pure semiconductor is to a pure semiconducting material, એટલે કે પ્યોર સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાં જો આપણે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરીએ તો એ સેમિકન્ડક્ટર આપણને મળશે એ એન ટાઈપ સેમિકન્ડક્ટર મળશે, કારણ કે પેન્ટાવેલેન્ટ જ્યારે આપણે અંદર એડ કરીએ છીએ ત્યારે ઓલવેઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધારે હશે, એટલે એન ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે, એટલે એ ટાઈપ જે મટીરિયલ બનશે એ એન ટાઈપ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ બનશે. ઓકે, એટલે આ ટાઈપના ક્વેશ્ચન તમે જોશો ને, અમુક ક્વેશ્ચન બહુ લોજિકલ હોય અને અમુક ક્વેશ્ચનની થોડીક તમે જો થિયરી આપણે પ્રિપેર કરેલી હોય તો ઇઝીલી એનો આન્સર આપી શકીએ. ઓકે, એટલે જ્યારે પણ આપણે પ્રિપરેશન કરીએ ત્યારે કોઈ પણ પર્ટિક્યુલર થિયરીની અંદર કોઈક ઇક્વેશન આવતા હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર એવી કન્ડિશન આવતી હોય કે જે અલગ હોય તો એને ખાસ કરીને આપણે નોટ ડાઉન કરી રાખીએ, જેથી કરીને એના રિલેટેડ આપણને કોઈ પણ ક્વેશ્ચન આવે અથવા તો જ્યારે આપણે રિવિઝન કરતા હોઈએ ત્યારે એ તરત આપણે એક વસ્તુ એકવાર એને જોઈ લેશું તો એક્ઝામની અંદર આપણે ઇઝીલી એનો આન્સર આપી શકીએ. ઓકે, એટલે આ રીતે તમને ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, as the doping to a pure semiconductor increases the bulk resistance of semiconductor, બરાબર. ડોપિંગ આપણે જોયું કે વોટ ઇઝ ડોપિંગ, આની આગળ આપણે ક્વેશ્ચન જોયું એની અંદર આપણે બેઝિકલી જે ડોપિંગ છે એ ડોપિંગ જોયું કે જ્યારે આપણે ઇમ્પ્યુરિટી એડ કરીએ છીએ એની અંદર તો આપણે એને ડોપિંગ કહીએ છીએ, રાઈટ, જેથી કરીને એનો રેઝિસ્ટન્સ વધે, રેઝિસ્ટન્સ ઘટે. ઓકે, એઝ ધ ડોપિંગ ટુ અ પ્યોર સેમિકન્ડક્ટર ઇન્ક્રીઝિસ ધ બલ્ક રેઝિસ્ટન્સ, સિમ્પલ શું થશે એનો બલ્ક રેઝિસ્ટન્સ એટલે કે જે સેમિકન્ડક્ટિંગ મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ એનો રેઝિસ્ટન્સ, તો એ રેઝિસ્ટન્સ શું થશે, ઘટશે, ડિક્રીઝ થશે, રાઈટ. એઝ ધ ડોપિંગ ઓફ અ પ્યોર સેમિકન્ડક્ટર ઇઝ ઇન્ક્રીઝિસ ધ બલ્ક રેઝિસ્ટન્સ ડિક્રીઝ, જેટલું ડોપિંગ આપણે વધારે કરીશું એનો મતલબ કે આપણે અંદર ચાર્જ કેરિયર્સ એડ કરીએ છીએ અને જેટલા ચાર્જ કેરિયર્સ વધારે હશે એટલે એનો રેઝિસ્ટન્સ શું થશે, ઘટશે, સિમ્પલ. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે એનો આન્સર છે ઓપ્શન સી, ડિક્રીઝિસ. આ બધા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન જનરલી સેમિકન્ડક્ટિંગ ફિઝિક્સના છે, સેમિકન્ડક્ટર મટીરિયલ જે છે હજુ આપણે એના એપ્લિકેશન તો જોયા જ નથી. સેમિકન્ડક્ટિંગ મટીરિયલ યુઝ કરીને આપણે ઘણા બધા મોસ્ટલી અલગ અલગ જે ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ બનાવીએ છીએ, રાઈટ, પીએન જંકશન ડાયોડ, ઝીનર ડાયોડ, ઓકે, એસસીઆર, ડાયેક, ટ્રાયેક, ઘણા બધા કોમ્પોનન્ટ્સ આપણે બનાવીએ છીએ. ઓકે, એ એની એપ્લિકેશન છે. અત્યારે જે આપણે ક્વેશ્ચન જોઈ રહ્યા છે એ જનરલી એનું જે કન્સ્ટ્રક્શન છે, રાઈટ, સેમિકન્ડક્ટર મટીરિયલનું બેઝિક્સ છે, રાઈટ, એના ક્વેશ્ચન્સ છે આપણે જોઈ રહ્યા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ રેન્ડમ મોશન ઓફ હોલ્સ એન્ડ ફ્રી ઇલેક્ટ્રોન્સ ડ્યુ ટુ ધ થર્મલ એજિટેશન ઇઝ કોલ્ડ. ઓકે, રેન્ડમ એટલે શું કે કોઈ પર્ટિક્યુલર ફ્લોની અંદર નથી, રેન્ડમલી એ વેરી થાય છે. જનરલી આપણે જોશું કે જ્યારે પી અને એન જંકશન ડાયોડ જે છે એ પી અને એન જંકશન ડાયોડને આપણે ભેગા કરીએ ત્યારે પી ટાઈપ જે ડાયોડ્સ છે, તો પી ટાઈપ મટીરિયલ છે એમાં નંબર ઓફ હોલ્સ બહુ વધારે છે, એન ટાઈપ મટીરિયલમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ બહુ વધારે છે, બરાબર. તો આ નંબર ઓફ અને હોલ્સ અને ઇલેક્ટ્રોન્સને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે શું થાય, જનરલી આપણે કોઈ વોલ્ટેજ નહીં આપશું ને તો બી અહીંયા એટલા બધા હોલ્સ અને એટલા બધા ઇલેક્ટ્રોન્સ છે ને કે ઇલેક્ટ્રોન્સ આ રીતે મૂવ થશે, બરાબર, જ્યાં સુધી ઇક્વિવેલન્ટ એસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી, બરાબર. એટલે કે આ જે પર્ટિક્યુલર ચાર્જ કેરિયર્સ જે છે એ ચાર્જ કેરિયર શું થશે, એક રીતે જોવા જઈએ તો આપણે વધારે જ્યાં વધારે ઇલેક્ટ્રોન્સ છે ત્યાંથી ઓછા ઇલેક્ટ્રોન્સ બાજુ મૂવ થશે. સિમિલરલી આ બાજુ વધારે હોલ્સ છે એ વધારે હોલ્સ જ્યાં છે ત્યાંથી ઓછા હોલ્સ જ્યાં છે તે બાજુ મૂવ થશે. તો આ રીતે જે કરંટ ફ્લો થાય છે એને આપણે ડિફ્યુઝન કહીશું, ડિફ્યુઝ થાય છે ચાર્જ કેરિયર, શું થાય છે, ડિફ્યુઝ થાય છે. જ્યાં એની ડેન્સિટી વધારે છે ત્યાંથી ઓછું ડેન્સિટી જ્યાં છે એ એરિયાની અંદર એ શું થાય છે, મૂવ થાય છે, તો એને આપણે કહીશું ડિફ્યુઝન. ઓકે, તો આ ક્વેશ્ચન છે એનો રાઈટ ઓપ્શન છે ઓપ્શન એ, ડિફ્યુઝન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, ઇન ધ ડેપ્લેશન રિજિયન ઓફ પીએન જંકશન ધેર ઇઝ અ શોર્ટેજ ઓફ, રાઈટ. ડેપ્લેશન એટલે શું કે જ્યારે પણ પી અને એન ટાઈપ મટીરિયલ આપણે ભેગા કરીએ આ રીતે, રાઈટ, તો આપણે જોઈએ એ પ્રમાણે પી ટાઈપ મટીરિયલની અંદર આ રીતે નંબર ઓફ હોલ્સ જે છે એ હોલ્સ મેજોરિટી કેરિયર્સ છે, એન ટાઈપ મટીરિયલ અંદર ઇલેક્ટ્રોન્સ જે છે મેજોરિટી કેરિયર્સ છે, બરાબર. અને જ્યારે પી અને એન ટાઈપને આ રીતે આપણે ભેગા કરીએ ત્યારે એકચ્યુઅલી એક ડેપ્લેશન લેયર ફોર્મ થાય છે અને એ ડેપ્લેશન લેયર તમે જોશો તો એ ડેપ્લેશન લેયર ફોર એક્ઝામ્પલ આ રીતે એના જે
જંકશન છે ત્યાં ડેપ્લેશન લેયર ફોર્મ થશે અને અહીંના જે ઇલેક્ટ્રોન્સ છે એ મૂવ થઈ અને હોલ્સમાં કમ્બાઈન થશે. હવે પી ટાઈપ મટીરિયલમાં એક હોલ ખાલી હતો, રાઈટ. પી ટાઈપ મટીરિયલ એટલે જેમાં ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટી આપણે એડ કરીએ, એટલે કે જે કોવેલન્ટ બોન્ડ બનશે એમાં એક જગ્યા ઉપર ખાલી હશે, 3 ઇલેક્ટ્રોન હશે આજુબાજુ, એક જગ્યા ખાલી હશે. તો એ જગ્યાઓમાં શું થશે, અહીંથી ઇલેક્ટ્રોન જઈને ત્યાં જતો રહેશે એટલે એ પર્ટિક્યુલર એટમ છે એના પાસે કોઈ ફ્રી ઇલેક્ટ્રોન્સ કે હોલ નહીં રહેવાના. એટલે એ જે ઇલેક્ટ્રોન્સ છે એ પર્ટિક્યુલર એટમ છે એ પર્ટિક્યુલર એટમ નેગેટિવ ઈ મોબાઇલ આયન થશે. નેગેટિવ ઈ મોબાઇલ આયન એટલે એવો આયન કે જે મોબાઇલ નહીં થઈ શકે, એક જગ્યાએ બીજી જગ્યાએ જશે નહીં, અથવા જેની પાસે ચાર્જ કેરિયર્સ નથી. સિમિલરલી એન ટાઈપ મટીરિયલની અંદર આપણને પોઝિટિવ ઈ મોબાઇલ આયન્સ મળશે, પોઝિટિવ મોબાઇલ્સ, કારણ કે અહીંના જે હોલ્સ છે એ અહીંયા જે એટમની અંદર જે ઇલેક્ટ્રોન્સ, ફ્રી ઇલેક્ટ્રોન્સ એની સાથે કમ્બાઈન થઈ જશે, રાઈટ. એટલે એની પાસે અગેન કોઈ ફ્રી ચાર્જ કેરિયર્સ નહીં રહેશે. એટલે આ જે એરિયા છે જેની અંદર આપણને પોઝિટિવ અને નેગેટિવ ઈ મોબાઇલ આયન્સ મળ્યા, એના લીધે અહીંયા એક જાતનો ચાર્જ કેરિયર્સ ભેગો થઈ જશે, રાઈટ. અને આ ચાર્જ કેરિયર્સ જે છે એની અંદર તમે જોશો તો પોઝિટિવ અને નેગેટિવ ઈ મોબાઇલ આયન્સ છે. ઈ મોબાઇલ આયન્સ એટલે જેની પાસે કોઈ ચાર્જ કેરિયર્સ નથી, એટલે જેની પાસે કોઈ ફ્રી ઇલેક્ટ્રોન્સ બી નથી અને ફ્રી હોલ્સ પણ નથી. ઓકે, એટલે ડેપ્લેશન રિજિયન ઓફ પીએન જંકશન ડાયોડમાં શું શેની શોર્ટેજ હશે, તો કે હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ. ઓકે, હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ જે ફ્રી હોલ્સ અને ફ્રી ઇલેક્ટ્રોન્સ એની પાસે હશે નહીં, એટલે એ જે છે એ કરંટ જે છે એ કન્ડક્ટ કરી શકશે નહીં. ઓકે, સો આ જે એરિયા છે એને આપણે કહીશું ડેપ્લેશન રિજિયન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. પીએન જંકશન એક્ટ્સ એઝ બરાબર. પીએન જંકશન ડાયોડ આપણને ખબર છે કે ફોરવર્ડ બાયસ ની અંદર આપણે એની કેરેક્ટરિસ્ટિક જોશું તો આપણને આ રીતે મળશે અને રિવર્સ બાયસમાં આપણને એની કેરેક્ટરિસ્ટિક્સ આ રીતે મળે, રાઈટ. આ શું છે 0.7 વોલ્ટેજ અને આ છે એનો બ્રેકડાઉન વોલ્ટેજ, રાઈટ. બ્રેકડાઉન વોલ્ટેજની વેલ્યુ જનરલી ઘણી બધી હાઈ હોય, બરાબર, ડિપેન્ડ કરે અલગ અલગ ડાયોડ ઉપર. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે જ્યારે એને ફોરવર્ડમાં આપણે 0.7 વોલ્ટેજ આપીએ ને, આ વોલ્ટેજ છે ને આ કરંટ છે, તો 0.7 વોલ્ટેજ આપશું ને એવો જે ઓન થઈ જશે, રાઈટ. આ ઓન થઈ જાય છે એટલે કરંટ વધી જાય છે. જ્યારે અહીંયા આપણે ગમે એટલો વધારે વોલ્ટેજ આપીએ બ્રેકડાઉન વોલ્ટેજ સુધીનો, એમાંથી કોઈ કરંટ જનરલી વધારે ફ્લો થતો નથી. એટલે કે આ રિજિયનની અંદર એ ક્લોઝ સ્વિચ જેવું કામ કરે છે અને આ રિજિયનની અંદર એ ઓપન સ્વિચ જેવું કામ કરે છે, રાઈટ. ઓપન સ્વિચ જેવું કામ કરશે, અહીંયા ક્લોઝ સ્વિચ જેવું કામ કરશે. ઓકે, તો ઓપન સ્વિચ અને ક્લોઝ સ્વિચ કે આ જે છે એને આપણે ફોરવર્ડ બાયસ કહીશું. આ ફોરવર્ડ બાયસ છે અને આ જે છે રિવર્સ બાયસ છે, રિવર્સ બાયસ, રાઈટ. તો જે રિવર્સ બાયસ છે એ રિવર્સ બાયસ ની અંદર તમે જોશો ગમે એટલો આપણે વોલ્ટેજ વધારીએ છે, રાઈટ, પણ કરંટ એમાંથી ફ્લો થતો નથી. જ્યારે ફોરવર્ડ બાયસમાં થોડોક જ વોલ્ટેજ વધારી અને કરંટ ફ્લો થાય છે, એટલે એનો મતલબ એવો થાય કે જ્યારે એને ફોરવર્ડ બાયસ કરીએ ને ત્યારે ક્લોઝ સ્વિચ જેવું કામ કરે છે, રિવર્સ બાયસમાં ઓપન સ્વિચ જેવું કામ કરે છે. એટલે કે એક જ ડિરેક્શનની અંદર એ કરંટ ફ્લો થવા દે છે જ્યારે આપણે એને ફોરવર્ડ બાયસ કરીએ ત્યારે. એટલે પીએન જંકશન ડાયોડને જનરલી આપણે આ રીતે પોઝિટિવ અને નેગેટિવ આપશું ને ત્યારે એક જ ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે. જ્યારે અહીંયા પોઝિટિવ અને નેગેટિવ આપશું ને તો રિવર્સ ડિરેક્શનમાં કોઈ કરંટ ફ્લો થશે નહીં. એક જ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય છે એટલે આપણે એને કહીશું યુની ડાયરેક્શનલ ડિવાઇસ. યુની એટલે એક, ડાયરેક્શનલ એટલે કે દિશા, એક જ દિશામાં એમાંથી કરંટ ફ્લો થાય છે. ઓકે, તો પીએન જંકશન ડાયોડ એક્ટ્સ એઝ અ યુની ડાયરેક્શનલ સ્વિચ. સિમ્પલ સ્વિચ છે, રાઈટ. એક સ્વિચ છે કે જે તમે ફોરવર્ડ બાયસ એપ્લાય કરો એટલે ક્લોઝ થઈ જશે, રિવર્સ બાયસ એપ્લાય કરો તો ઓપન થઈ જશે અને ઓપન થશે એટલે કરંટ ફ્લો નહીં થવા દે, એટલે એક જ ડિરેક્શનમાં કરંટ ફ્લો થવા દે છે, રાઈટ. એટલે આ પીએન જંકશન ડાયોડ છે બેઝિકલી યુની ડાયરેક્શનલ સ્વિચ છે. ઓકે, એટલે તમે જોશો અમુક ક્વેશ્ચન એવા હોય કે બહુ સિમ્પલ હોય, તમે થોડુંક થિયરી વાંચેલી હોય તો બી તમને આવડી જાય. અમુક ક્વેશ્ચન એવા હોય કે થોડા ડીપમાં હોય, એટલે તમે થોડું એને વધારે પ્રિપેરેશન કરેલી હોય તો તમે ઇઝીલી એનો આન્સર આપી શકો, રાઈટ. એટલે જો ફંડામેન્ટલી આપણે ક્લિયર હશું દરેક વસ્તુની અંદર તો ઇઝીલી આપણે કોઈ ક્વેશ્ચન આપણને પૂછેલો હોય તેનો આપણે આન્સર એક બીજી કોઈ થિયરી સાથે રિલેટ કરીને પણ આપી શકીએ. ઘણીવાર એવું થાય કે એ પર્ટિક્યુલર ક્વેશ્ચન ના રિલેટેડ આપણને બહુ ઇન્ફોર્મેશન નહીં હોય, પણ એના રિલેટેડ કોઈ બીજી ક્વેશ્ચનમાં જો બહુ ડીપલી આપણને વસ્તુ ખબર હોય તો એનો રિલેટ કરીને બી આપણે એનો આન્સર આપી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ધ લીકેજ કરંટ એક્રોસ અ પીએન જંકશન ડાયોડ ઇઝ ડ્યુ ટુ. લીકેજ કરંટ એટલે શું કે જ્યારે આપણે પીએન જંકશન ડાયોડને માની લો કે આ પીએન જંકશન ડાયોડ છે, એ પીએન જંકશન ડાયોડને આપણે માની લો રિવર્સ બાયસ કરીએ. રિવર્સ બાયસ કરીએ એટલે શું થાય, પી ટાઈપ મટીરિયલને નેગેટિવ અને એન ટાઈપ મટીરિયલને પોઝિટિવ સપ્લાય સાથે કનેક્ટ કરીએ આપણે. ઓકે, એટલે જ્યારે નેગેટિવ સાથે કનેક્ટ કરું, અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર્સ કયા છે તો કે હોલ્સ છે, રાઈટ. આ રીતે હોલ્સ છે.
અને એન ટાઈપ મટીરિયલ જો આપણે જોઈએ તો એમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ કયા છે? ઇલેક્ટ્રોન્સ છે, બરાબર. તો જ્યારે મેં એને રિવર્સ બાયસ કર્યા ત્યારે શું થશે? આનો જે ડેપ્લેશન લેયર છે ને એ ડેપ્લેશન લેયર એની જે વિથ છે એ વધતી જશે, કારણ કે આ પોઝિટિવ ચાર્જ કેરિયર્સ છે એ પોઝિટિવ ચાર્જ કેરિયર્સ આ બાજુ મૂવ થશે, રાઈટ, પોઝિટિવ ચાર્જ કેરિયર્સ વાળા હોલ્સ, અને આ જે નેગેટિવ ચાર્જ કેરિયર્સ વાળા જે ઇલેક્ટ્રોન્સ છે એ આ બાજુ મૂવ થશે. એટલે આ ડેપ્લેશન લેયર જે છે એની વિથ શું થશે? વિથ વધતી જશે, રાઈટ, વિથ વધતી જશે. પણ જે માઇનોરિટી કેરિયર્સ છે, માઇનોરિટી ચાર્જ કેરિયર્સ એટલે એન ટાઈપ મટીરિયલમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ ઇલેક્ટ્રોન્સ છે, પણ થોડા ઘણા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ પણ હશે. સિમિલરલી પી ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર્સ હોલ્સ છે, પણ થોડા ઘણા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ઇલેક્ટ્રોન્સ પણ હશે. તો એના લીધે શું થાય કે આ વોલ્ટેજ જ્યારે મેં એક લિમિટ કરતા વધારે, આ નેગેટિવ સપ્લાય છે, તો એ નેગેટિવ સપ્લાયને લીધે આ નેગેટિવ ચાર્જ વાળા ઇલેક્ટ્રોન્સ છે આ બાજુ મૂવ થશે, અને આ પોઝિટિવ સપ્લાય છે તો એના લીધે આ પોઝિટિવ ચાર્જ વાળા હોલ્સ છે તે પણ આ બાજુ મૂવ થશે, એટલે કે જંકશન ક્રોસ કરીને આમ ફ્લો થશે. એના લીધે જે આપણને કરંટ મળે એને આપણે કહીશું લીકેજ કરંટ. જે રીતે કોઈ નળ હોય, આપણે કમ્પ્લીટલી બંધ કરેલો હોય પણ થોડું થોડું પાણી જે છે એ પડતું હોય તો એને લીકેજ કહેવાય આપણે. સિમિલરલી આ પીએન જંકશન ડાયોડને આપણે રિવર્સ બાયસ કર્યો છે. રિવર્સ બાયસ કર્યું એટલે આપણે જોયું આગલી કેરેક્ટરિસ્ટિક્સમાં કે રિવર્સ બાયસ કર્યું છે એનો મતલબ કે સ્વિચ કેવી છે? સ્વિચ ઓપન છે. સ્વિચ ઓપન હોય તો કરંટ ફ્લો નહીં થવો જોઈએ, પણ સ્ટીલ નળ બંધ હોય તો પાણી નહીં આવવું જોઈએ, પણ થોડું થોડું પડે છે કારણ કે લીકેજ છે. સિમિલરલી આ સ્વિચ બંધ છે, કરંટ 0 હોવો જોઈએ, પણ થોડોક આપણને કરંટ મળે છે અને આપણે કહીશું લીકેજ કરંટ, બરાબર. અને એ જે લીકેજ કરંટ આપણે જોયું એ પ્રમાણે આપણને મળશે પી અને એન ટાઈપમાં જે માઇનોરિટી કેરિયર્સ છે એ માઇનોરિટી કેરિયર્સને લીધે આપણને લીકેજ કરંટ મળે છે. ઓકે, તો રાઈટ ઓપ્શન છે ઓપ્શન એ, માઇનોરિટી કેરિયર્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ધ ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ અ સિલિકોન ડાયોડ ઇઝ અબાઉટ. સિમ્પલ વસ્તુ છે, જે રીતે આપણે પીએન જંકશન ડાયોડ જોયું અને એ પી અને એન જંકશન ડાયોડની અંદર આપણે જોયું કે ડેપ્લેશન લેયર ફોર્મ થાય, રાઈટ. અને આ ડેપ્લેશન લેયરની અંદર પી ટાઈપમાં નેગેટિવ ઇમોબાઇલ આયન્સ છે, એન ટાઈપમાં પોઝિટિવ ઇમોબાઇલ આયન્સ છે, બરાબર. એટલે આપણે જોશું તો અહીંયા એક ડેપ્લેશન લેયરની અંદર પોટેન્શિયલ બેરિયર બનેલું છે, અને એ બેરિયર જ્યાં સુધી આપણે ક્રોસ નહીં કરીએ ત્યાં સુધી એ કરંટ ફ્લો થવા દેશે નહીં, બરાબર. તો એ કરંટ ક્યારે ફ્લો થવા દેશે? જ્યારે મેં અહીંયાના જે વોલ્ટેજ છે એ અહીંના વોલ્ટેજ આ બેરિયર કરતા જ્યારે વધારે આપું ત્યારે. અને આ બેરિયર જે છે એ સિલિકોન ડાયોડની અંદર 0.7 વોલ્ટ છે, રાઈટ, અને જર્મેનિયમ ડાયોડની અંદર 0.3 વોલ્ટ છે, રાઈટ. સિલિકોન ડાયોડની અંદર પોટેન્શિયલ બેરિયર જે છે કેટલું છે? સિલિકોન ડાયોડમાં 0.7 વોલ્ટ્સ અને જર્મેનિયમ જે ડાયોડ જો હોય તો એમાં 0.3 વોલ્ટ્સ. ઓકે, એટલે એટલા વોલ્ટેજ આપણે એપ્લાય કરીશું આના થ્રુ, પછી જ આમાંથી ફોરવર્ડ બાયસમાં બી કરંટ ફ્લો થવાનું સ્ટાર્ટ કરશે, જે આપણે ઓલરેડી અહીંયા કેરેક્ટરિસ્ટિક્સમાં જોયું, રાઈટ, કે 0.7 વોલ્ટેજ આપીશ પછી જ એમાંથી કરંટ ફ્લો થશે. તો 0.7 જે છે એ 0.7 એ એનો એટલો બેરિયર જ્યાં સુધી આપણે એપ્લાય નહીં કરશું ત્યાં સુધી એમાંથી કરંટ ફ્લો થશે નહીં. ઓકે, એટલે રાઈટ ઓપ્શન છે આ ક્વેશ્ચનનો ઓપ્શન ડી, ધેટ ઇઝ 0.7 વોલ્ટ્સ. ઓકે, એટલે આ રીતે આપણે ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ, ઝીનર ડાયોડ ઇઝ યુઝડ એઝ અ, બરાબર. પીએન જંકશન ડાયોડ જે છે એ અને ઝીનર ડાયોડના કન્સ્ટ્રક્શનમાં એટલો ફરક છે કે ઝીનર ડાયોડનું જે ડોપિંગ લેવલ છે ને એ ડોપિંગ લેવલ બહુ વધારે છે, અને ડોપિંગ લેવલ વધારે હોવાના લીધે એની ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સ જે છે બદલાઈ જાય છે પીએન જંકશન ડાયોડ કરતા. ફોરવર્ડ બાયસની અંદર જે ઝીનર ડાયોડ છે એની કેરેક્ટરિસ્ટિક્સ પીએન જંકશન ડાયોડ જેવી જ છે, સેમ એઝ પીએન જંકશન ડાયોડ. એટલે કે ફોરવર્ડ બાયસમાં તમે ઝીનર ડાયોડ બી યુઝ કરી શકો પીએન જંકશન ડાયોડની જગ્યા ઉપર. પણ રિવર્સ બાયસની અંદર આપણે જોયું તે પ્રમાણે પીએન જંકશન ડાયોડ જે છે રિવર્સ બાયસની અંદર, એ પીએન જંકશન ડાયોડ રિવર્સ બાયસમાં આપણે ઘણા બધા વોલ્ટેજ એપ્લાય કરીએ ત્યાં સુધી એમાંથી કોઈ કરંટ ફ્લો થતો નથી. જ્યારે ઝીનર ડાયોડને જ્યારે આપણે રિવર્સ બાયસમાં એપ્લાય કરીએ તો એ રિવર્સ બાયસમાં ઝીનર ડાયોડની જે બ્રેકઓવર વોલ્ટેજ છે, માની લો 5 વોલ્ટનો, તો જો તમે ઝીનર ડાયોડ લો બ્રેકઓવર વોલ્ટેજ, જેનો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ 5 વોલ્ટ છે, તો એ 5 વોલ્ટ પર જ્યારે આપણે ઇનપુટમાં આપશું એને રિવર્સમાં, તો એની એક્રોસમાં 5 વોલ્ટ કોન્સ્ટન્ટ આપશે આપણને, અચળ 5 વોલ્ટ આપશે. ગમે એટલા તમે ઇનપુટ વોલ્ટેજ માની લો 5 ની જગ્યાએ 10 કરી દો ને તો પણ એના પેરેલલમાં આપણને કેટલા વોલ્ટેજ મળશે? 5 વોલ્ટેજ મળશે. તમે 10 ની જગ્યાએ 15 વોલ્ટ ઇનપુટમાં કરી દો તો બી એના સમાંતરમાં આપણને કેટલા વોલ્ટેજ મળશે? 5 વોલ્ટેજ મળશે, જો ઝીનર ડાયોડનો બ્રેકઓવર વોલ્ટેજ 5 વોલ્ટ હોય તો, રાઈટ. એટલે એ રીતે એનું ડોપિંગ લેવલ વધારીને આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ એક્ચ્યુઅલી બદલી કાઢીએ છીએ, અને એ કેરેક્ટરિસ્ટિક્સની અંદર ઝીનર ડાયોડ જે છે એ ઝીનર ડાયોડને જનરલી આપણે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે યુઝ કરીએ છીએ, કારણ કે ઇનપુટમાં તમે ગમે એટલા વોલ્ટ બદલી કાઢો, એના પેરેલલમાં અથવા તો ઝીનર ડાયોડની એક્રોસમાં આપણને જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજ આપણને કોન્સ્ટન્ટ જ મળશે કાયમ.
બરાબર, એક સરખા આપણને વોલ્ટેજ આઉટપુટમાં મળશે. એટલે જનરલી ઝીનર ડાયોડ જે છે એ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે યુઝ થાય છે. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. ઓકે, આશા રાખું છું તમને દરેકે દરેક ક્વેશ્ચન જે છે એ ક્લિયર થયા હશે, રાઈટ? કન્સેપ્ટ તમને ક્લિયર થયા હશે, એના રિલેટેડ તમે નોટ્સ પણ બનાવી હશે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે એમની માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચમાં તમે એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો. તો મિત્રો, મળીએ આપણે એમસીક્યુ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે પ્રિપરેશન કરતા રહો, વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.